વાવ થરાદમાં વધુ એક કેનાલ થઈ છે ઓવરફ્લો। ચોથા નેસડા ગામની સીમમાંથી પસાર થતી કેનાલ થઈ છે ઓવરફ્લો। કેનાલ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીનો આક્ષેપ। સફાઈ વગર જ કેનાલમાં પાણી છોડ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ સામે આવી રહ્યો છે। તો વધુ એક કેનાલ ઓવરફ્લો થઈ છે, લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો હાલ અત્યારે વાવ થરાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। કેનાલ ઓવરફ્લો થઈ રહી છે, ક્યાંક કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે, ક્યાંક ખેડૂતને પાણી નથી મળી રહ્યું સિંચાઈ માટે, તો ક્યાંક ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળે છે। વાવ થરાદથી સમાચાર। ચોથા નેસડા ગામની સીમમાં પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ ગઈ છે। કેનાલ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો છે। તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। તો મારી સાથે ભીખાભાઈ પરમાર ફોન લાઈન પર જોડાયા છે, આપણે તેમની પાસેથી વધુ વિગતો જાણીશું। ભીખાભાઈ, જણાવશો, અત્યારે હાલ વાવ થરાદથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કેનાલ ઓવરફ્લો થઈ રહી છે। કેનાલને લઈને અવારનવાર એવા સમાચાર આવે કે ક્યાંક કેનાલમાં ગાબડું પડ્યું, ક્યાંક કેનાલ ઓવરફ્લો થઈ અને ક્યાંક કેનાલના પાણી ખેતરોના ખેડૂતોમાં ફરી વળ્યા। તો હાલ અત્યારે આ સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં કેનાલનું પાણી જે છે તે ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। શું છે આ વિગતો? ચોક્કસ જણાવી દઉં કે જે ધરણેધર તાલુકાના ચોથા નેસડા ગામની સીમમાંથી પસાર થતી ચોથા નેસડા માયનોર 4 કેનાલ આજે સવારમાં જ ઓવરફ્લો થઈ હતી। ઓવરફ્લો થતાની સાથે જે ખેડૂતોએ તાજેતરમાં વાવેતર કરેલા પાકમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીની બેદરકારીને લીધે જે કેનાલમાં સાફ સફાઈ પૂરતા પ્રમાણમાં કરવામાં આવતી નથી, જેને લઈને પાણીનો ભરાવો થાય છે। પાણીના ભરાવાને લઈને કેનાલ ઓવરફ્લો થાય છે, પછી કેનાલ તૂટે છે અને કેનાલ તૂટતાની સાથે જે ખેડૂતોને મસ્ત મોટું નુકસાન થાય છે। જીવી નહીં જી, ત્યારે હાલ અત્યારે હું આપને પૂછવા માંગીશ કે આ ખેડૂતો જે આક્ષેપ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારી સામે આવી રહી છે, તેને લઈને શું કહેશો? ખેડૂતો જોડે શું વાતચીત થઈ હતી આપની? જી, ખેડૂતો જણાવી રહ્યા છે કે તંત્ર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે કેનાલની સાફ સફાઈ તેમજ ઝાડ કટિંગ માટે, પરંતુ કેનાલો જે સાફ સફાઈ કરવાની હોય છે તે કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતા પ્રમાણમાં કરવામાં આવતી નથી અને બારોબાર બિલ ઉધારી દેવામાં આવે છે। કેનાલમાં ખાસ કરીને માટી પડી રહેલ હોવાથી જે પાણી આવે છે તે માટી એક જગ્યાએ ભેગી રહે છે, જેના લીધે પાણીનો ભરાવો થાય છે અને એ પાણી ભરાવાના થઈને કેનાલ ઓવરફ્લો થાય છે, પછી કેનાલ તૂટે છે। જી બિલકુલ ભીખાભાઈ, અમારી સાથે જોડાઈને વિગતો આપવા બદલ આપનો આભાર। તો વાવ થરાદમાં વધુ એક કેનાલને લગતા સમાચાર સામે આવ્યા છે કે કેનાલ ઓવરફ્લો થઈ છે।